નમસ્કાર. આજે આપણે એક એવી એપ વિશે વાત કરીશું જે ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક મોટો બદલાવ લાવી શકે છે. ચાલો આ પ્રશાસ્ત એપ શું છે અને તે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે કેવી રીતે કામ કરે છે એને એકદમ સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો આપણે શું શું જોવાના છીએ, ચાલો એક નજર કરી લઈએ. પહેલાં સમજીશું કે આ એપ છે શું, પછી એને સેટઅપ અને લોગિન કઈ રીતે કરવું એ જોઈશું. સ્ક્રીનિંગ પ્રોસેસ કેવી રીતે કામ કરે છે એ જાણીશું અને છેલ્લે એના પરિણામો અને કેટલીક ખાસ અગત્યની વાતો પર ધ્યાન આપીશું. ચાલો સૌથી પહેલા એ સવાલનો જવાબ શોધીએ કે પ્રશાસ્ત એપ એટલે શું? આખરે આ એપ બનાવવાની જરૂર કેમ પડી? એનો મુખ્ય હેતુ શું છે? તો જુઓ, સરળ શબ્દોમાં કહીએ તો આ એક સ્ક્રીનિંગ ટૂલ છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય શિક્ષકોને એવા વિદ્યાર્થીઓને ઓળખવામાં મદદ કરવાનો છે જેમને કદાચ થોડી વધારાની મદદ કે ધ્યાનની જરૂર હોય. આનાથી શું થાય? આનાથી વર્ગમાં એક એવું વાતાવરણ બને છે જ્યાં દરેક બાળક સારી રીતે ભણી શકે. ચાલો હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. આ એપને ફોનમાં કેવી રીતે લાવવી અને એમાં લોગિન કઈ રીતે કરવું, આપણે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. સૌથી પહેલું કામ છે એપને ડાઉનલોડ કરવાનું. ખૂબ જ સરળ છે. બસ આ 4 સ્ટેપ્સ ફોલો કરવાના છે. પ્લે સ્ટોરમાં જાઓ, પ્રશાસ્ત એપ સર્ચ કરો, સાચી એપ પસંદ કરો અને ઇન્સ્ટોલ કરી લો. અને અહીં તમે જોઈ શકો છો, પ્લે સ્ટોરમાં તમને કંઈક આવું દેખાશે. બસ આ જ સૂચનાઓનું પાલન કરવાનું છે. એકદમ સીધું અને સરળ. એકવાર એપ ઇન્સ્ટોલ થઈ જાય પછી બસ એને ખોલો અને ટીચર લોગિન વિકલ્પ પસંદ કરો. તમારી થોડી વિગતો ભરવાની રહેશે, જેમ કે રાજ્ય, જિલ્લો અને શાળા. પછી તમારા મોબાઈલ પર એક OTP આવશે. એ નાખીને લોગિન થઈ જશે. ઓકે, તો હવે એપના સૌથી મહત્વના ભાગ પર આવીએ. આ સ્ક્રીનિંગ પ્રક્રિયા, જે આ એપનો મુખ્ય હેતુ છે, એ ખરેખર કેવી રીતે કામ કરે છે? ચાલો જોઈએ. સ્ક્રીનિંગ કરતાં પહેલું કામ છે વિદ્યાર્થીની પ્રોફાઇલ બનાવવાનું. આ માટે એડ સ્ટુડન્ટ પર ક્લિક કરવાનું. એમાં વિદ્યાર્થીની સામાન્ય માહિતી ભરવાની છે. અને હા, એમાં શાળાનો યુડાઇસ કોડ પણ નાખવાનો હોય છે, જે દરેક સ્કૂલનો એક ખાસ યુનિક ઓળખ નંબર હોય છે. સ્ક્રીનિંગ પ્રોસેસ ખરેખર તો એક ચેકલિસ્ટ જેવી જ છે. શિક્ષક તરીકે તમારે બસ વિદ્યાર્થીના વર્તન, એની શીખવાની રીત, બોલવાની અને સાંભળવાની ક્ષમતા જેવી બાબતો પર તમારા અવલોકનના આધારે કેટલાક સવાલોના જવાબ આપવાના હોય છે. અને જવાબ આપવાનું પણ કેટલું સહેલું છે જુઓ. કોઈ લાંબા જવાબો નથી લખવાના. બસ તમારા અવલોકન મુજબ હા, ના કે ક્યારેકમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો આ ટૂલ કઈ બાબતો માટે સ્ક્રીનિંગ કરે છે? આમ તો ભારતીય કાયદા મુજબ માન્ય ઘણી બધી દિવ્યાંગતાઓની પ્રાથમિક ઓળખમાં આ મદદરૂપ છે. પણ અહીં કેટલીક મુખ્ય શ્રેણીઓ બતાવી છે જેના માટે આ એપ સ્ક્રીનિંગ કરે છે. તો જેવું તમે ચેકલિસ્ટ પૂરું કરશો, એપ તરત જ તમને પરિણામ બતાવશે. અને એટલું જ નહીં, એ આગળ શું કરવું એના માટેની ભલામણો પણ આપશે. અને આ જ તો આ એપની સૌથી સારી વાત છે. એ ખાલી સમસ્યા તરફ ઇશારો નથી કરતી, પણ શિક્ષકને આગળના પગલાં માટે સ્પષ્ટ માર્ગદર્શન પણ પૂરું પાડે છે. જેમ કે જો કોઈ વિદ્યાર્થીને ખાસ મદદની જરૂર જણાય તો એપ સૂચવી શકે છે કે ડૉક્ટરની સલાહ લેવી, કોઈ સ્પેશિયલ એજ્યુકેટર એટલે કે વિશેષ શિક્ષક સાથે વાત કરવી અથવા તો અન્ય કોઈ પ્રકારની મદદ મેળવવી. આ એપ માત્ર એક વિદ્યાર્થી માટે જ કામ નથી કરતી, એ આખો ડેટા ભેગો પણ કરે છે. આનાથી શું થાય? જે સંચાલકો અને કોઓર્ડિનેટર્સ છે, એમને આખી સ્કૂલ, ક્લસ્ટર કે બ્લોક લેવલ પર શું સ્થિતિ છે એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે અને તેઓ વધુ સારી યોજનાઓ બનાવી શકે છે. તો ચાલો આખી વાતનો સાર જોઈએ. આ એપના ફાયદા શું છે અને સૌથી અગત્યની વાત, જે તેનો ઉપયોગ કરતી વખતે ક્યારેય નથી ભૂલવાની, એ પણ સમજી લઈએ. એટલે કે આ એપની અસર બહુ મોટી છે. વિદ્યાર્થીઓની જરૂરિયાત વહેલી ખબર પડે, શિક્ષકોને શું કરવું એનું સ્પષ્ટ માર્ગદર્શન મળે, અને સૌથી અગત્યનું, દરેક બાળક માટે સમયસર યોગ્ય મદદ પહોંચાડી શકાય. હવે આખા વિશ્લેષણની સૌથી મહત્વની વાત. મહેરબાની કરીને યાદ રાખજો કે પ્રશાસ્ત એપ એ માત્ર એક પ્રી સ્ક્રીનિંગ ટૂલ છે. આ કોઈ ડાયગ્નોસ્ટિક ટૂલ નથી, એટલે કે તે કોઈ બીમારીનું નિદાન કરતું નથી. એકદમ સાફ શબ્દોમાં કહીએ તો આ એપ ફક્ત પહેલું પગલું છે. એ સંકેત આપી શકે છે, પણ આખરી નિદાન તો હંમેશા ડૉક્ટર કે નિષ્ણાતોની ટીમ જ કરશે. આ વાતનું ખાસ ધ્યાન રાખવું.
તો અંતે આપણે એ વિચારવાનું છે કે પ્રશાસ્ત્ર જેવા સરળ અને સુલભ સાધનો આપણા શિક્ષણના ભવિષ્યને કઈ રીતે બદલી શકે છે અને દરેક બાળકને શીખવાનો સમાન અધિકાર આપવાના આપણા પ્રયાસમાં કેવી રીતે મદદ કરી શકે છે.